અમદાવાદના બોપલ વિસ્તારમાં એક જ સમાજના બે પરિવાર વચ્ચે પ્રેમ પ્રકરણની બાબતમાં બોલાચાલી થઈ હતી અને સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા એ જૂથ અથડામણમાં પરિણમ્યું હતું, જેના કારણે 8 લોકો થયા ઈજાગ્રસ્ત। અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં એક જ સમાજના બે જૂથ વચ્ચે થઈ અથડામણ, કારણ બન્યું પ્રેમ પ્રકરણ। બોપલ વિસ્તારના મોટા ઠાકોરવાસ વિસ્તારમાં ઠાકોર સમાજના બે પરિવાર વચ્ચે 25 તારીખે રાત્રે યુવક અને યુવતીના પ્રેમ પ્રકરણના કારણે ઝઘડો થયો હતો, જેમાં છોકરા પક્ષના 8 લોકો ઘવાયા છે, જેને તરત જ નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। પોલીસને બનાવની જાણ થતાં પોલીસે ઘટના સ્થળ પર પહોંચી મામલો થાળે પાડ્યો હતો। પોલીસે યુવતીના તરફે 28 લોકો અને યુવક પક્ષે 30 લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે। બંને પક્ષનો સામસામે લાકડીઓ તથા પથ્થરમારાથી મોટો ઝઘડો થયેલો। સામસામે એક પાર્ટી તરફથી 30 માણસો અને એક પાર્ટી તરફથી 29 માણસો, આમ કુલ મોટું રાયોટિંગ દાખલ કરવામાં આવેલ છે, જે પૈકી છોકરી પક્ષ તરફથી 18 માણસોની અટકાયત કરવામાં આવે છે। બાકી ગામ પર પોલીસ બંદોબસ્ત ચાલુ। યુવતીના પરિવારજનો સાથે વાત કરતા તેમણે યુવક પર આરોપ લગાવ્યો હતો કે યુવક છેલ્લા 2 વર્ષથી યુવતીને હેરાન કરતો હતો। થોડા સમય અગાઉ યુવતી પોતાના મામાના ઘરે ગઈ હતી, ત્યાં પણ યુવક પહોંચી ગયો હતો અને યુવતીને હેરાન કરી યુવતીએ તેના મા-બાપને જાણ કરતા સમગ્ર મામલો બીચક્યો હતો। આથી આ સહન ના થયું એટલે કે એના ભાઈના મોટા ભાઈના આને જાણ કરી, એટલે એ છોકરાએ આ છોકરાને ઠપકો દેવા માટે બોલાયો। એટલે આ 3 ભાઈઓ હતા જોડે અને એ એકલો હતો, તો એને ઠપકો દેતા હતા એટલે આને એવું કીધું કે તમારે થાય કરી લેવાનું, આ મારો કાર્યક્રમ હું આ ચાલુ રાખીશ અને આ મારો ઈરાદો પૂરો કરીશ। તો એમાંથી એક છોકરાએ આને 2-4 લાફા મારી દીધા। લાફા માર્યા એટલે આ છોકરો હતો તો બાઇક લઈને ભાગી ગયો અને ઘેર આવતો રહ્યો। ઘેર આવીને એના કુટુંબીજનોને ભાઈઓ મિત્રોને ભેગા કરીને અને ઉશ્કેરાયા, એમ કે મારું અપહરણ કરવા આવ્યા હતા, આ લોકોને મને માર્યો। એટલે એના કુટુંબીજનો ઉશ્કેરાઈને એને અમારા ઘર ઉપર હુમલો કરી દીધો, ધારદાર હથિયારો, લાકડી એવું લઈને અને પથ્થરમારો કર્યો અમારી ઉપર। તો બીજી તરફ યુવકના પરિવારજનો યુવકનો બચાવ કરતા યુવતીના પરિવાર પર ગંભીર આક્ષેપો લગાવતા જણાવ્યું હતું કે યુવતીના પરિવારજનો યુવકનું અપહરણ કરીને લઈ ગયા, પરંતુ ત્યાંથી યુવક બચીને નીકળી ગયો હતો અને જ્યારે સમગ્ર માથાકૂટ થઈ ત્યારે સમાજના વડીલો દ્વારા સમાધાન કરવાની વાતચીત કરવા માટે અમને બોલાવ્યા હતા અને જ્યારે છોકરો અને ઘરની મહિલાઓ ઘરે એકલી હતી ત્યારે પથ્થરમારો કર્યો હતો અને તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો। ઘરથી બોલાવી ગયા અને ગાડીમાં લઈ ગયા। રાજસ્થાન પાસિકની ગાડી હતી, એની અંદર બેસાડીને કે ચાલે તારું કામ છે થોડું, એના માટે એમ કરી તને પૂછપરછ કરવી છે એ બાબતની લઈ ગયા। પછી આગળ જઈ અને 2 જણા બીજા લીધા અને એ પૂછી અને કબીર એન્કલો આગળ ગાડી ઊભી રાખી અને એને બીજાઓને ફોન કર્યો કે તમે જેને ઉઠાવવાનો તો મેં ઉઠાવી લીધો છે અને તમે આવી જાઓ। એ સાથે બીજા 3 બાઇકવાળા ત્યાં આવી ગયા, બીજા તો હતા જ આગળ, પછી કંઈ ખબર નહીં, પણ આ છોકરાને એમ ખબર પડી ગઈ કે મને એમ કે રાજસ્થાન લઈ જઈને મારી નાખશે। આવી એક ગણતરીમાં એને દરવાજાને સહેજ ખુલ્લો હતો એટલે પાટું મારવાથી બહાર નીકળી ગયો। હવે એ બાબતમાં શું હતું કે રાત્રે બંને પક્ષે એકબીજા પર આરોપ પ્રત્યારોપ કરવામાં આવી રહ્યા છે, ત્યારે પોલીસે હાલ રાયોટિંગનો ગુનો દાખલ કરી આગળ તપાસ હાથ ધરી છે। કેમેરામેન મિત ભટ્ટ સાથે કશ્યપ જોશી, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ।